હવે આપણે સહસંબંધ વિશે શીખીએ. સહસંબંધની વ્યાખ્યા આપી છે કે કોઈ પણ બે શ્રેણી અથવા તો સમૂહ વચ્ચે કાર્યકારી સંબંધ. કાર્યકારી સંબંધ એટલે કેવો કે એમની વચ્ચે કંઈક ને કંઈક સંબંધ થતો જ રહ્યો, જેનાથી કેવી થાય કે એકની વેલ્યુ વધે તો એકની ઘટે કાં તો વધે, કંઈક ને કંઈક ફરક તો પડતો જ હોય. અહીંયા લખ્યું છે કે જો બે ચલની કિંમતમાં એક સાથે ફેરફાર થતા હોય તો તે બંને ચલ વચ્ચે પ્રત્યક્ષ કાં તો પરોક્ષ રીતે કાર્યકારી સંબંધ હોય. એટલે એકની કિંમત વધે તો બીજાની વધે કાં તો ઘટે, કંઈક ને કંઈક રીતે એને થાય જ. હવે એના છે ને 5 વસ્તુઓ છે, એ 5 વસ્તુ જોઈએ આપણે કે કઈ 5 વસ્તુ. એના પ્રકાર છે 5. એક તો છે સંપૂર્ણ ધન સહસંબંધ. એટલે શું કે જ્યારે એક ચલની વેલ્યુ વધે ને, બરાબર, તો ત્યારે સામેનો જે બીજો ચલ છે એની વેલ્યુ પણ હંમેશા વધતી જ રહે. એટલે જો અહીંયા આગળ જે કિંમત હોય ને એ આગળને આગળ વધતી રહેશે અને વધતી રહેશે. એટલે એક આ જે બતાવેલો છે ગ્રાફ, એ ગ્રાફ બતાવે છે કે એક જ લાઇનમાં ઉપરની સાઈડ જતી રહેશે. એટલે લખ્યું છે એક ચલની કિંમતમાં ઘટાડો થાય તો ત્યારે તે સંબંધ બીજા ચલની કિંમતમાં પણ ઘટાડો થાય. એટલે એકમાં ઘટાડો થાય તો ઘટાડો થાય, બીજામાં તે અને વધારો થાય તો વધારો થાય. હવે છે આંશિક ધન. આંશિક ધનની અંદર શું થાય છે કે જ્યારે એકની કિંમતમાં વધારો થાય ને તો બીજાની કિંમતમાં ઘટાડો થાય, વધારો થાય, નક્કી ના હોય, બરાબર. પણ આમાં એક વસ્તુ મેન એવી થાય કે અહીંયા જો એ લખ્યું છે કે જ્યારે વિકર્ણના આલેખ પરના તમામ બિંદુઓની સુરેખાની આસપાસ આવેલા હોય તો તે, એટલે જો અહીંયા ગ્રાફ છે, એ ગ્રાફ જે છે ને એના જે બિંદુઓ છે એ રેખા પર નહીં, રેખાની આસપાસ આવેલા હોય છે. અને એનો ગ્રાફ કેવો હોય છે કે સુરેખાની ડાબી બાજુની, એટલે ડાબી બાજુથી શરૂ કરીને નીચેથી જમણી તરફ ઉપરની તરફ જાય, જમણી તરફ ઉપરની તરફ જતો હોય ને એવો એનો ગ્રાફ હોય છે. બે ચલ વચ્ચે આંશિક અથવા તો અંશતઃ ધન સહસંબંધ હોય છે. આ ધન હોય છે, આમાં માઇનસ નહીં થતું એમ, બરાબર. એટલે એને ધન સહસંબંધ કહેવાય છે. એનો ગ્રાફ જે છે એ આવેલા ચરણમાં હોય છે, મોટા જમણી સાઈડ ઉપરની સાઈડ જાય છે. એટલે હવે છે સંપૂર્ણ ઋણ સહસંબંધ. સંપૂર્ણ ઋણ સહસંબંધમાં કેવું હોય કે બે ચલના વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય. એટલે એક ચલની અંદર વધારો થાય ને તો બીજાની અંદર ઘટાડો જ થાય સીધો, કાં તો પછી એકમાં ઘટાડો થાય તો બીજામાં વધારો થઈ જાય, ક્યારેય સેમ ના રહે એમ. એટલે એવો જે ગ્રાફ છે એનો ગ્રાફ આ પ્રકારનો હોય છે. બસ એમાં એટલું બધું એક્સ્ટ્રા કંઈ છે નહીં. આને સંપૂર્ણ ઋણ સહસંબંધ કહેવાય. ત્રીજો છે આંશિક ઋણ સહસંબંધ. આની અંદર કેવું હોય કે આનો જે ગ્રાફ છે એ આવેલા ગ્રાફથી ઊંધો હોય છે, બતાવું. અને આની અંદર લખ્યું છે કે જે બધા ગ્રાફની અંદર બિંદુ હોય છે એ લાઇન પર નથી હોતા, એ લાઇનની આજુબાજુ હોય છે. જો લાઇન પર નથી, લાઇનની આજુબાજુ હોય છે. અને અહીંયા લખ્યું છે કે ગ્રાફ કેવો હોય છે કે બધા બિંદુઓ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચેની તરફ જતા હોય છે. સુરેખ રેખાની આસપાસ હોય છે બધા બિંદુ, બરાબર. એટલે આરની વેલ્યુ જે છે માઇનસ આર, એ તો હું કરાવું છું એ પછી શું છે. અને છેલ્લો છે સહસંબંધનો અભાવ. એટલે છે ને ક્યારેક કોઈ બિંદુઓ ગમે તે રેન્ડમ જગ્યાએ ફરતા હોય, કોઈ લાઈન જ ના હોય અને બધી કોઈ પણ જગ્યાએ ફરતા હોય બિંદુ એવા હોય. લખ્યું છે કે તમામ બિંદુઓ કોઈ પણ ચોક્કસ દિશામાં દર્શાવી ન શકાય, બરાબર. દરેક જગ્યાએ પથરાયેલા હોય જે બિંદુઓ એ બધા સહસંબંધ છે જ નહીં, અભાવ છે એવું કહેવાય. એને કહેવાય સહસંબંધનો અભાવ. આ 5 પ્રકાર છે. હવે આપણે સહસંબંધના સીધા દાખલા જોઈશું, પણ એથી પહેલાં એક વસ્તુ શીખી લઈએ કે જે સહસંબંધ છે એ આર કહેવાય. આર એટલે રિલેશનશિપ, સહસંબંધ રિલેશનશિપ. આરની વેલ્યુ હંમેશા 0 થી 1ની વચ્ચે હોય છે. આ એક નિયમ યાદ રાખવાનો. આ દાખલા માટે પણ યાદ રહેશે, એ દાખલા વખતે પણ કહીશ. પણ આરની વેલ્યુ હંમેશા 0 થી 1ની વચ્ચે જ હોય, બરાબર. એક માઇનસ હોય અને પ્લસ હોય, બે હોઈ શકે. હવે અહીંયા સહસંબંધ માટેના અમુક નિયમો આલ્યા છે કે આરની વેલ્યુ 0 થી ±2ની વચ્ચે હોય તો સહસંબંધ નહીવત સંબંધ હોય, બરાબર. થોડો સહસંબંધ હોય, એ પ્રમાણે આ જે છે એ વાંચી લેવું. હવે સીધા આપણે દાખલા પર જઈશું. સહસંબંધના દાખલાની અંદર પહેલાં સૂત્ર જોઈ લઈએ. આર બરાબર 1 - 6 સિગ્મા ડીનો સ્ક્વેર n² - 1. આ સૂત્ર છે. મેં ફોકસ કરી દેજો અંદર. હવે દાખલો આવો છે. એક્સ વિશેના ગુણ છે, ગુણ આપ્યા છે તમને, અને વાય વિશેના ગુણ આપ્યા છે. આટલી જ વસ્તુ તમને આલી હશે અને તમને એવું કહેશે કે આ વચ્ચે આ વિષયોનો સહસંબંધ બતાવો એમ. તો આપણે શું કરવાનું, આની અંદર છે ને RX, આપણે ડી જોઈએ છે ને ડી, તો ડી કઈથી લેવાનું? ડીનું સૂત્ર છે RX - RY. પણ RX અને RY જોઈશે તો RX અને RY મૂકીશું. તો RX છે ને એક્સમાંથી લેવાનું હોય. હવે એક્સની અંદર સૌથી મોટી વેલ્યુ કઈ છે? હવે સૌથી મોટી વેલ્યુ 70 છે, તો 70ની આગળ 1 મૂકી દીધો, બરાબર.
પછી એના પછીની તરત મોટી વેલ્યુ કઈ છે તો કે 62. 62ની આગળ 2 મૂકી દીધો, બરાબર. પછી એના પછીની મોટામાં મોટી વેલ્યુ કઈ છે તો કે 52. 52ની આગળ 3 મૂકી દીધો, બરાબર. પછી એના પછી મોટામાં મોટી વેલ્યુ 51 છે, તો 51ની આગળ 4 મૂકી દીધો. પછી એના પછી 48. 48ની આગળ 5 મૂકી દીધો. પછી 48, પછી 45. 45ની આગળ 6 મૂકી દીધો, બરાબર. પછી હા, હવે જો 45 પછી સડિંગ મોટા મોટી વેલ્યુ કઈ આવી? 40 આવી, પણ 40 બે વખત છે. કેટલી વાર? 40 બે વખત આવ્યો. અને આપણો ક્રમ કયો આવ્યો? અહીંયા જો ક્રમ 6 હતો. હવે 7મો અને 8મો ક્રમ આવ્યો કે નહીં? બે બિંદુ છે, બરાબર. બે બિંદુ પર આપણે ક્રમ આવવાનો, તો 7 અને 8 ક્રમ કહેવાય કે નહીં? 6 તો થઈ ગયેલા, તો રહ્યો કયો? 7મો અને 8મો ક્રમ. તો જો 7મો વત્તા 8મો ક્રમ 2 છે ને, 2 એટલે 7 + 8 ભાગ્યા 2. કેમ? તો કે બે વખત સંખ્યા છે એટલે એ બેનો સરવાળો 7મા ક્રમના અને 8મા ક્રમનો ભાગ્યા 2 કરવાના. એટલે જે જવાબ આવે એ 7 × 7 = 14, 15 ભાગ્યા 2. 15 ભાગ્યા 2 એટલે 7.5, બરાબર. અને આ જે સંખ્યા છે 7.5 એ આ બેઉ 40માં લખી દેવાના. તો 7.4 અહીંયા પણ લખ્યા 7.5, અને આ બીજા 40માં પણ 7.5 લખવાના. અને નિયમ એવું કહે છે કે 7.5 પછી જે ક્રમ આવતો હોય, બરાબર. 7.5 પછી કયો ક્રમ આવશે? 8 આવશે. તો 8 નહીં લેવાના, એને આપણે છોડ દેવાનું, એની અવગણના કરી નાખવાની, અને સીધો આપણે 9મો ગણ લેવાનો, 9મા નંબરનો લેવાનો, બરાબર ક્રમ. હવે જો એના પછી આપણે જોઈએ 40થી નાની સંખ્યા કઈ છે, તો એમાંય 2 છે. 36, 36 2 છે. પણ હવે આપણો ક્રમ કયો આવ્યા? 9મો ક્રમ આવ્યા. હવે 2 જણને આવવાનું છે એટલે 2 કયા ક્રમ આવશે? 9 અને 10 આવશે. તો 9 + 10 ભાગ્યા 2. ફરી એકવાર 9 + 10 ભાગ્યા 2 એટલે 19 ભાગ્યા 2 એટલે 9.5. એટલા બેઉ સંખ્યાને 9.5 અને 9.5 મૂક્યા. ફરી એકવાર કહું, જે પ્રમાણે ક્રમ આવે છે, ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા, બરાબર. ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા લેવાની, ક્રમ મૂક્યા. 6 ક્રમ આવ્યા, પછી 7મો ક્રમ આપણે લેવા ગયા ને, તો 40ની અંદર બે સંખ્યા હતી. 40 વાળી બે સંખ્યા હતી. બે સંખ્યા હતી એટલે આપણે શું કર્યું? છઠ્ઠા પછી 7મા નંબરનો ક્રમ આવવાનો હતો આપણે, 7મો અને 8મો ક્રમ આવવાનો હતો. તો આપણે શું કર્યું? એ 7મા અને 8મા ક્રમનો વત્તાકાર કર્યો, ભાગ્યા 2 કરી દીધા. અને એ જે જવાબ આવ્યો 7.5 એને આ બે ક્રમની અંદર વહેંચી કાઢ્યા. તો 7.5 ને 7.5 બેઉને વહેંચી કાઢ્યા. પછી એ પછીનો તરત ક્રમ જે આવતો હોય 7.5 પછી તરત ક્રમ આવે 8, એની આપણે અવગણના કરી નાખવાની, એ આપણે જોવાનું નહીં. અને જે રહ્યો એ 8 પછી આવશે 9, એટલે 9થી જોવાનું. પણ 9ની અંદર પણ 2 છે, 36 36 વાળા 2 છે. તો શું કર્યું? 9મું અને 10મું બે સ્થાન હલવાના. તો 9 અને 10 બે ક્રમનો વત્તાકાર કર્યો, ભાગ્યા 2, 19 ભાગ્યા 2 એટલે 9.5. એ 9.5 આ બે જગ્યાએ મૂકી દીધા આપણે. એ રીતે RX લઈ આવ્યા. હવે RYની વેલ્યુ એની વેલ્યુ આપણે વાયમાંથી લઈશું, બરાબર. સૌથી મોટો અહીંયા આગળ જે છે એ ક્રમ છે 70 છે, પણ 70 બે વખત છે. હા, જો 70 બે વખત છે. તો શું કર્યું? ક્રમ કયા લેવાના? પહેલો ને બીજો ક્રમ આલવાનો કે નહીં? 70ને આ 70 અહીંયા છે, આ 70 અહીંયા છે, બરાબર. તો ક્રમ બેઉનો આલવાનો. તો 1 + 2 એટલે શું? 1 + 2 એટલે 3. 3 ભાગ્યા 2 એટલે શું? અહીંયા લખું 1 + 2 ભાગ્યા 2 એટલે શું? 3 ભાગ્યા 2. 3 ભાગ્યા 2 એટલે 1.5 થયું. એટલે આપણે જે છે એ આ 70 ને બેઉને 1.5 અને 1.5 આલ દઈશું. અને ક્રમ શું કહે છે કે એ પછીનો જે આવે વેલ્યુ 1.5 પછી શું આવે? 2 આવે, એટલે 2 આપણે લખવાની, આપણે 2 છોડ દેવાના. પછી 3 આવશે. પછી 70 પછી સૌથી મોટી સંખ્યા કઈ છે? 52 છે. તો એને 2 નહીં લખવાનું, પછી એને 2 છોડ દેવાના, આપણે 3 લખવાનું, બરાબર. પછી એના પછીની મોટી સંખ્યા 42 ને 4 હાલ દેવાના, બરાબર. પછી એના પછી મોટી સંખ્યા, એના પછી મોટી સંખ્યા જો 40 છે અહીંયા, અને 40 અહીંયા પહેલાંય છે. ક્રમ કયો આવ્યો? છેલ્લામાં છેલ્લો આપણે છેલ્લો 4 આલેલો. હવે કયો? 5મો અને 6ઠ્ઠો આવ્યો. તો જો 5મો અને 6ઠ્ઠો એટલે 5મો ક્રમ 5 + 6 ભાગ્યા 2 એટલે શું થયું? 11 ભાગ્યા 2 એટલે શું થયું? 5.5 થયું. તો આપણે બેઉ 40ને સામે 5.5 અને 5.5 મૂકી દીધા. અને એના પછી તરત જે ક્રમ આવ્યો 6 આવ્યો, એને છોડ દેવાનું, એ નહીં લેવાનું, ગણવાનું. પછી આપણે એના પછી 7 ગણવાનું, બરાબર. 7મો ક્રમ 40 પછી 39 આવે, 39 સામે 7 મૂકી દીધા. એના પછી આવશે 32 ને આગળ 8 મૂકી દીધા, બરાબર. અને પછી રહ્યો કયો? 9. 9મા નંબરની અંદર 28. તો જો 28 અહીંયા છે, 28 અહીંયા છે, 28 બે જગ્યાએ છે. તો જો 9મો ક્રમ આવેલા, તો 9 + 10 બે સંખ્યા થઈ ને, એટલે ભાગ્યા 2 બે સંખ્યા થઈ. એટલે જો 3 સંખ્યા હોય તો 3 ભાગ્યા કરવાનો, એટલે 19 ભાગ્યા 2 એટલે 9.5 જવાબ આવ્યો. તો એ 9.5 28 બે 28ની સામે મૂકી દેવાનું. અને આ રીતે આ RX ને RYની વેલ્યુ શોધી કાઢી. હવે Dની વેલ્યુ શોધી આપણે, કેમ કે સૂત્રમાં D જોઈએ છે ને, તો એ D અહીંયાથી લાવે, RX - RY. તો
તો જો RX ની વેલ્યુ 9.5 ઓછા 5.5 એટલે જવાબ આવ્યો 4. 7.5 ઓછા 1.5 એટલે 6. 5 ઓછા 3 2. 9.5 ઓછા 9.5 0. 4 ઓછા 7 એટલે -3. 1 ઓછા 4 એટલે -3. આવી રીતના કરીને બધાની વેલ્યુ લખી દીધી. બરાબર. હવે શું જોઈએ છે આપણે? તો એનો વર્ગ જોઈએ છે, સિગ્મા ડીનો વર્ગ. એટલે આ ડી ઇન્ટુ ડી, આની આ વેલ્યુ ગુણી કાઢવાની. એટલે 4 ગુણ્યા 4 એટલે 16. જો એમાં લખ્યું છે 6 ગુણ્યા 6 એટલે 36. 2 ગુણ્યા 2 એટલે 4. 0 એટલે 0. 0 ગુણ્યા 0. -3 ઇન્ટુ -3 એટલે 9. -3 ઇન્ટુ -3 એટલે 9. 6 ગુણ્યા 6 36. 0.5 ગુણ્યા 0.5 એટલે 0.25. 7.5 ઓછા 7.5 એટલે 56.25. ઓછા 5 ઓછા 5 એટલે 25. અને આ રીતે આ જેટલી પણ વેલ્યુ આવી એ બધાનો સરવાળો કરી દેવાનો. આ બધી 16 36 4 0 9 9 36.25 આ બધાનો સરવાળો કરીને જે જવાબ આવ્યો એને સિગ્મા ડી સ્ક્વેર કહેવાનું. એને 191.50 કહેવાય. બરાબર. એ આવ્યો આપણે એ માટે. હવે સૂત્રમાં કિંમત જ મૂકવાની સીધી બસ. R બરાબર 1 ઓછા 6 તો એવા ને એવા સૂત્રમાં જ છે ઇન્ટુ સિગ્મા ડીનો સ્ક્વેર. સિગ્મા ડીનો સ્ક્વેર આપણે શોધ્યો એ આ મૂકી દેવાના ભાગ્યા n કેટલા અહીંયા કેટલા પ્રાપ્તાંકો છે? 1 2 3 4 5 6 7 8 9 10. 10 પ્રાપ્તાંકો છે એટલે અહીંયા 10. કૌંસમાં શું છે? 10નો વર્ગ એટલે 10નો વર્ગ ઓછા 1. બરાબર. 1 એવા ને એવા ઓછા 6 ઇન્ટુ આ જે છે ને એને ગુણાકાર કરી દો એટલે 11 49 જવાબ આવ્યો. અહીંયા 10 છે એ 10 એવા ને એવા. 10નો વર્ગ એટલે 10 ગુણ્યા 10. 10 ગુણ્યા 10 એટલે શું? 100. 100 ઓછા 1. આ એવા ને એવા જ છે 10. હવે 100 ઓછા 1 એટલે 99. 100માંથી 1 જાય તો 99. 99 ગુણ્યા 10 કરવાનો એટલે 990. હવે આનો કેલ્ક્યુલેટરમાં જવાબ લાવવાનો. એનો જવાબ થાય 1.160. બરાબર. એને 1 માંથી ઓછા કરી દેવાનો. અને જો જે જવાબ આવ્યો માઇનસમાં આવ્યો 0.1606. એટલે આ જે જવાબ છે એ 0 અને 1ની વચ્ચે આવ્યો કે નહીં? એટલે 0 1 પ્લસ ઓર માઇનસ 1ની વચ્ચે, 1 કાં તો -1ની વચ્ચે જવાબ આવવો જોઈએ. તમારો જવાબ 1.1 કે આવું કોઈ આવે તો જવાબ ખોટો કહેવાય. બરાબર. એટલે આ રીતે દાખલો છે. બીજો એક દાખલો જોઈ લઈએ સેમ ટુ સેમ, જલ્દી ઝડપીથી. આ બે વસ્તુ આલી છે. RX લેવાના. RX લેવા આપણે શું કરવાનું? સૌથી પહેલું મોટા મોટી સંખ્યાને આપણે જો મોટા મોટી સંખ્યા આ છે તો એને 1 કહી દીધો. એના પછી 2 વાળી આ છે, 3 વાળી આ છે, પછી પછી છે ને એ પછીની 3 પછીની મોટા મોટી સંખ્યા છે ને 3000 છે. બરાબર. એ કેટલી છે? જો આપણો ક્રમ કયો? 3 હતો. હવે ક્રમ આવ્યો કયો આપણો? 1 2 3 3 સંખ્યા છે. ક્રમ હતો આપણો ચોથો, પાંચમો અને છઠ્ઠો. બરાબર. ચોથો, પાંચમો અને છઠ્ઠો ક્રમ હતો. આના ભાગ્યા 3 કરવાના. કેમ કે અહીંયા 3 સંખ્યા છે. 1 2 3 સંખ્યા છે કે નહીં? એટલે 3 કરવાના. અને એનો જે જવાબ આવશે, આનો જે જવાબ આવશે એ જવાબ 5 આવશે. આખાનો જવાબ જે કરીશું ને એ જવાબ 5 આવશે. અને એ જે જવાબ છે એ આ 3000ની સામે મૂકી દેવાના. જો અહીંયા 5 મૂક્યા, આની સામે 5 મૂક્યા અને આની સામે પણ 5 મૂક્યા. અને 5 પછી જે સંખ્યા આવે એટલે 6 એની આપણે અવગણના કરી નાખવાની. એ નહીં લખવાનું આપણે. પછી એના પછી જે મોટી સંખ્યા આવે આ છે એની આગળ આપણે 7 મૂકી દેવાના. બરાબર. પછી આ છે મોટી સંખ્યા 8 અને એના પછી આ સંખ્યા છે 9. સેમ વસ્તુ RX RY માટે કરી દેવાની. જો આમાં સૌથી મોટી સંખ્યા 3250 છે, એને 1 કહી દીધો. પછી 2ની અંદર શું છે? 2ની અંદર આ છે, આ બે સંખ્યા છે 2 અને 3. તો 2 + 3 ભાગ્યા 2 એટલે 5 ભાગ્યા 2 એટલે 2.5. તો બંનેને 2.5 2.5 લખી દીધા. 2.5 પછીની 3 સંખ્યા આવે એ નહીં લેવાની. પછી 4 લેવાની. 4ની સંખ્યા મૂકી દીધી. 5ની અહીંયા છે, પછી 6ની અહીંયા છે. હવે 7ની અંદર શું છે? 7ની અંદર આ બે સંખ્યા મોટી થઈ ગઈ. બરાબર. એ પછી તરત મોટી સંખ્યા આ બે થઈ ગઈ. તો શું કર્યું? 7 + 8 ભાગ્યા 2 જે જવાબ આવે 7.5 એ બેની અંદર મૂકી દેવાના. 7.5 7.5 બેમાં મૂકી દેવાના. 7.5 પછીની વેલ્યુ 8 આવે એને નહીં લખવાની. પછી 9 લેવાની. બરાબર. એ રીતે અહીંયા 9મો છેલ્લું જે સૌથી નાનું છે એ લઈ લીધું. આ બેની બાદબાકી કરવાની, એ અહીંયા મૂકી દેવાની. પછી આનો વર્ગ કરી દેવાનો. વર્ગ એટલે એની સંખ્યા જોડ ગુણાકાર કરી દેવાનો. 1.5 ગુણ્યા 0.5 -0.5. હવે જવાબ તો પ્લસમાં જ આવશે. એમાં વર્ગની અંદર હંમેશા જવાબ પ્લસમાં જ આવે. આવી રીતના કરીને બધાનો સરવાળો અહીંયા મૂકી દેવાનો. એ સિગ્મા ડી સ્ક્વેર થઈ ગયો. હવે આ આરની વેલ્યુ છે R બરાબર એની અંદર સૂત્ર જ મૂકી દેવાના છે. 6 તો એવા છે. સિગ્મા ડીની વેલ્યુ 6 અહીંયા મૂકી દેવાના. એનની વેલ્યુ અહીંયા 9 પ્રાપ્તાંકો છે. 3 ને 3 6 ને 3 9 3 9 છે. તો 9નો સ્ક્વેર -1 9 9 81 થઈ ગયા. 9નો સ્ક્વેર એટલે 9 ગુણ્યા 9 9 9 81 એ મૂકી દેવા. 81 ઓછા 1 એટલે 80. આ 9 એવા ને એવા 12 જતા. આ 36 છાય 36. પછી આ છેદ ઉડાએ ગુણાકાર કરી દેવાનો, ભાગાકાર કરી દેવાનો. 1 ઓછા 1 ભાગ્યા 20 અને જે જવાબ આવ્યો
0.95 એની વેલ્યુ 1 અને 0ની વચ્ચે છે, એટલે આ જવાબ સાચો છે આપણો. બરાબર. આ રીતે સહસંબંધ પૂરું થયું.